નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના ભૌતિક વિજ્ઞાનમાં છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 9 ગણ્યો હતો. બરાબર. હવે આજે આપણે દાખલા નંબર 10 ગણીશું. હવે દાખલા નંબર 9 અને દાખલા નંબર 10 એકબીજાના બંધ બેસતા છે. તો દાખલા નંબર 9 માં એવું કીધું કે આટલી એક્ટિવિટી મેળવવા માટે કેટલો દળ જોઈએ, જ્યારે દાખલા નંબર 10 માં એવું કીધું કેટલો દળ છે તો એક્ટિવિટી કેટલી થશે. ખાલી ઊંધો થઈ ગયો છે. હવે એવું કીધું કે SR 3890 નું અર્ધઆયુ 28 વર્ષ છે, તો આ સંસ્થાનિકના 15 MC નો વિભજન દર કેટલો થશે. હવે વિભજન દર ગોતવાનું છે, તો એની માટેનું સૂત્ર શું આવશે? તો નમૂનાની એક્ટિવિટી R બરાબર લેમ્બડા n આવશે. એની માટે આપણે લેમ્બડા ગોતવું પડશે. એની માટે શું ગોતવું પડશે? લેમ્બડા ગોતવું પડશે. તો આપ્યું છે T1/2. તો T1/2 બરાબર કેટલું છે? 28 વર્ષ. 28 વર્ષને સેકન્ડમાં ફેરવો તો 28 ગુણ્યા 365 એને ગુણ્યા 24 કલાક એને ગુણ્યા 3600 સેકન્ડ. આનો ગુણાકાર કરો એટલે થશે 28 ગુણ્યા 365 ગુણ્યા 24 ગુણ્યા 3600 એટલે 883 008,000. 883 008,000 8.83 ગુણ્યા 10 ની 4 ને 4 8 સેકન્ડ થશે. હવે આની ઉપરથી તમને લેમ્બડા ગોતતા આવડે 0.693 ના છેદમાં T1/2. તો શું આવશે? 0.693 ના છેદમાં 8.83 ગુણ્યા 10 ની, અથવા ડાયરેક્ટ પેલા સૂત્રમાં મૂકી દો તોય પણ ચાલશે. તમને જે રીતના ફાવે 0.693 ભાગ્યા 8.83 એટલે આવે 0.078 ગુણ્યા 10 ની -8 એટલે 7.848 ગુણ્યા 10 ની -10. લેમ્બડાનો એકમ શું આવશે? તો સેકન્ડ ઇન્વર્સ. ચાલો હવે એટલું બધી ગયું. હવે બીજું શું જોવે છે? n જોવે છે. n એટલે શું થાય? ન્યુક્લિયસની સંખ્યા. n એટલે શું થશે? ન્યુક્લિયસની સંખ્યા. તો એને એવું કીધું છે 15 મિલીગ્રામ છે એનું દળ. બરોબર. SR 3890 છે એનું દળ શું આપ્યું છે? m બરાબર 15 મિલીગ્રામ એટલે કે 15 ગુણ્યા 10 ની -3 ગ્રામ થશે. તો પરમાણુની સંખ્યા માટે આપણે કઈ અવગાડ્યો આ એક જ છે કે તમને ખબર હશે. એ શું છે? 6.03 ગુણ્યા 10 ની 23 આ 83 નો આવશે. એનું વજન પરમાણુ ભાર કેટલો છે? 90. તો 90 ગ્રામ SR માં પરમાણુની સંખ્યા બરાબર n0. તેથી આપણે પાસે કેટલું છે? 15 ગુણ્યા 10 ની -3 ગ્રામમાં SR ના પરમાણુની સંખ્યા n બરાબર શું થાય છે? n0 ગુણ્યા 15 ગુણ્યા 10 ની -3 છેદમાં 90. n0 એટલે 6.023 ગુણ્યા 10 ની 23 ઘાત 15 ગુણ્યા 10 ની -3 ઘાત છેદમાં 90. 15 90 તો બી સમ છે તો 6.023 ગુણ્યા 15 એટલે 90.345 ભાગ્યા 90 એટલે 1.0038. કેટલો આવશે? 1.0038 ગુણ્યા 10 ની 20 ઘાત પરમાણુ. એટલા પરમાણુ છે આપણી પાસે 1.0038 ગુણ્યા 10 ની 20 ઘાત પરમાણુ. હવે એની કિંમત આવી મૂકી એક્ટિવિટીમાં. તો લેમ્બડા આપણે આવી ગયો છે 7.848 ગુણ્યા 10 ની
-10 લેમ્બડા આવી ગયો છે એટલે n આવી ગયો છે 1.0038 ગુણ્યા 10 ની 20 હવે આનું સાદું રૂપ આપો 1.0038 ગુણ્યા 8 ની 7.848 એટલે આવે 7.87 78 એવું આવે છે એટલે 7.87 78 એટલે 877 લખી નાખીએ બરાબર એને ગુણ્યા 10 ની 10 થશે વિભાજન પ્રતિ સેકન્ડ 10 ની 10 વિભાજન પ્રતિ અથવા બેકવેર હવે આને ક્યુરી માં ફેરવવું હોય કેમાં ફેરવવું હોય ક્યુરી માં તો તમને બધાને ખબર હોવી જોઈએ કેટલા વડે ભાંગવું પડે તો તમને બધાને યાદ જ હશે એક ક્યુરી એટલે કેટલા થાય 3.7 ગુણ્યા 10 ની 10 ઘાત એટલે r બરાબર 7.87 ગુણ્યા 3.7 એટલે 2.13 ક્યુરી આ આપો 2.13 ક્યુરી બરોબર અને મોટા ભાગે ક્યુરી માં છે એટલે આપણે ક્યુરી માં જવાબ શોધવાનો રેડી કરી ચાલો આવી રીતના દાખલો ગણવાનો છે તમને શું આપેલું છે એના આધારે શું શોધવાનું છે એ ધ્યાન રાખવાનું બરોબર શરૂ ચાલો તો હવે ફરીથી એક વાર સમજી લઈએ કહેવા માંગે છે કે એવું કીધું છે કે એસઆર નો અર્ધ આયુ 28 વર્ષ છે આ સંસ્થાનિકના 15 મિલીગ્રામ વિભાજનનો દર કેટલા મિલીગ્રામ કીધા 15 મિલીગ્રામ રેડિયોએક્ટિવિટી શોધવા માટે વિભાજન કેટલું થાય શોધવા માટે r બરાબર આવે લેમ્બડા એટલે લેમ્બડા ને n જોશે તો લેમ્બડા માટે રકમમાં શું આપ્યું છે t1/2 t1/2 28 વર્ષ છે તો 28 ગુણ્યા 365 ગુણ્યા 24 ગુણ્યા 3700 સાદું રૂપ આપો એટલે 88 308 એનું સાદું રૂપ આપો 883 ગુણ્યા 10 ની 8 કરે એની ઉપરથી લેમ્બડા ગુણ્યા પછી 0.693 પણ t1/2 એટલે 0.693 ગુણ્યા 883 ગુણ્યા 10 ની 8 સાદું રૂપ આપો એટલે 0.048 એટલે 7.848 ગુણ્યા 10 ની -10 લેમ્બડા મળી ગયો બીજું શું વધ્યું n ગોતવા માટે ન્યુક્લિયસ ની સંખ્યા ગોતવા માટે એક વસ્તુ યાદ રાખવાનું તમારી પાસે એવોગાડ્રો છે તો 90 ગ્રામ એસઆર ના પરમાણુની સંખ્યા n0 તેથી આપણી પાસે કેટલા છે 15 મિલીગ્રામ છે ખાસ ધ્યાન રાખજો શું છે 15 મિલીગ્રામ એટલે 15 ગુણ્યા 10 ની -3 ગ્રામ એટલે 15 ગુણ્યા 10 ની -3 ગ્રામ ના એસઆર ના પરમાણુની સંખ્યા n બરાબર n0 * 15 * 10 3 ગુણ્યા 90 એટલે 6.023 * 1023 into 15 ગુણ્યા 10 ની -3 ભાગ્યા 90 એટલે 1.038 ગુણ્યા 10 ની 20 એ કિંમત આવી તો સાદુરૂપ આપો એટલે આ બેકવેરલ અથવા વિભાજન પ્રતિ સેકન્ડ હું મળ્યું બેકવેરલ અથવા વિભાજન પ્રતિ સેકન્ડ બે રકમ થાય ને એની ઉપરથી ક્યુરી માં ફેરવવા માટે 3.7 ગુણ્યા 10 ની 10 વડે ભાંગવાનું 3.7 ગુણ્યા 10 ની અને જો ફેરાડે માં ફેરવવાનું કે સોરી ફેરાડે ની રુથરફોર્ડ માં ફેરવવાનું કે તો આપણે કેટલા વડે ભાંગવું પડશે 10 લાખ વડે કેટલા વડે 10 લાખ વડે 10 ની 6 ઘાત બરોબર આ ત્રણ એકમ છે એના બેકવેરલ ક્યુરી અને રુથરફોર્ડ ચાલો હવે એની પછી વાત કરીએ તો એની પછીનો છે દાખલો છે દાખલા નંબર 11 દાખલા નંબર 11 માં રકમમાં એવું કીધું છે કે ગોલ્ડન ના સમસ્થાનિક બરોબર સોનાનો સમસ્થાનિક છે Au 19197 Au 19197 અને સિલ્વરનો સમસ્થાનિક Ag 47107 ના ન્યુક્લિયસની ત્રિજ્યાઓનો ગુણોત્તર ગોતવાનું કીધું હું ગોતવાનું કીધું ત્રિજ્યાઓનો ગુણોત્તર તો પેલા સોના માટે વાત કરીએ તો સોના માટે એનો પરમાણુ ભાર એને Ag કહીએ ગોલ્ડ બરોબર એ કેટલો છે 197 એવી રીતના ચાંદી માટે એનો પરમાણુ ભાર ને As કહીએ સિલ્વર તો એ વાલે તો તમારે ભૂલી તો કેટલો છે 107 રેડી આવી રીતના છે કે ગોલ્ડના સમસ્થાનિક 197 19 છે અને સિલ્વર માટે 47 107 છે તો ત્રિજ્યાઓનો ગુણોત્તર ગોતવાનો કીધો છે
તો આવી રીતના લખાશે સોના અને ચાંદીના ન્યુક્લિયસ ની ત્રિજ્યાઓનો ગુણોત્તર શું આવશે AG ના છેદમાં AS બરાબર AG ની ત્રિજ્યાનો ગુણોત્તર છે ને એટલે RG ના છેદમાં RS બરાબર R0 AG raised to 1/3 R0 AS raised to 1/3 R0 ઉડી ગયા તેથી AG ના છેદમાં RG ના છેદમાં RS બરાબર AG 197 ના છેદમાં 107 નું ઘનમૂળ આવી રીતના થશે તેથી RG ના છેદમાં RS બરાબર 197 ભાગ્યા 107 કરો એટલે ઈ મળશે 1.841 કેટલું મળે 1.841 નું ઘનમૂળ હવે જો ઘનમૂળ ગોતવા માટે તમે લોગ નો ઉપયોગ કરી શકો અથવા મેં તમને એક રીત શીખવાડી છે કેલ્ક્યુલેટરમાં ઘનમૂળ કઈ રીતના 82 42 કઈ રીત 82 1.841 ગુણ્યા 1 2 3 4 5 6 7 8 વર્ગમૂળ ગુણ્યા 2 વાર વર્ગમૂળ ગુણ્યા 1 2 3 4 વાર વર્ગમૂળ ગુણ્યા 2 વાર વર્ગમૂળ એટલે એનું વર્ગમૂળ આવશે 1.2256 સોરી ઘનમૂળ આવશે 1.2256 હું યાદ રાખવાનું 82 42 પેલા ગુણ્યા કરવાનું પછી 8 વાર વર્ગમૂળ પછી પાછું ગુણ્યા પછી 2 વાર વર્ગમૂળ પછી પાછું ગુણ્યા પછી 4 વાર વર્ગમૂળ પાછું ગુણ્યા 2 વાર વર્ગમૂળ પછી છેલ્લે ગુણ્યા બરાબર કંઈ નહીં બરોબર આ ખાસ યાદ રાખજો ઘનમૂળ ગોતવા માટે અથવા તમે લોગ દ્વારા પણ ગોતી શકો એની કરતા આ રીતે તમને સહેલી પડશે ચાલો હવે RG 1.22 મળ્યું એટલે RG ના છેદમાં RS બરાબર 1.23 બરોબર કેટલું મળશે 1.23 તો એની ઘનતાનો ગુણોત્તર છે કેટલો મળે લગભગ 1.23 સોરી ત્રિજ્યાનો ગુણોત્તર એની ઉપરથી આપણને શું ખબર પડે કે ગોલ્ડ છે એની ત્રિજ્યા સિલ્વર કરતા 1.23 ગણી છે એટલે સવા ગણી છે કેટલા ગણી છે સવા ગણી એટલે ગોલ્ડ નું મોટું છે અને આનું નાનું છે ચાલો બરોબર લખી લો બીજું કયા છે ચાલો તો હું કીધું કે સોના અને ચાંદીના સંસ્થાનિકો આપેલા છે આનો 197 પરમાણુ પરમાણુ અને 107 પરમાણુ પરમાણુ કેવું કીધું કે ત્રિજ્યાનો ગુણોત્તર શોધો તો ત્રિજ્યાના ગુણોત્તર માટે બે ત્રિજ્યાનું સૂત્ર શું આવે RS ના છેદમાં RG ના છેદમાં RS સૂત્ર શું આવે RG / 1/3 આવે તમે બેની અલગ અલગ કરીને કોઈ ભાગાકાર કરી શકો અથવા ડાયરેક્ટ ભાગાકાર કરી શકો કે RG નો ને RG નો ઉડી થવાનું છે પછી ઘનમૂળ કરવા માટે 82 42 યાદ રાખવાનું એ રીતે આપણે ઘનમૂળ કર્યું બરોબર ચાલો હવે દાખલા નંબર 11 પૂર્ણ થયો હવે દાખલા નંબર 12 તો દાખલા નંબર 12 છે એમાં આપણે બે ભાગ છે દાખલા નંબર 12 માં કેટલા ભાગ છે બે ભાગ છે એવું કીધું કે RN 88224 અને RN 86220 ના આલ્ફા ક્ષયમાં q મૂલ્ય અને ઉત્સર્જિત આલ્ફા કણની ગતિ એટલે બે વસ્તુ ગોતવાનું છે q મૂલ્ય ગોતવાનું છે અને આલ્ફા કણની ગતિ ઊર્જા પણ ગોતવાની છે એક તો q મૂલ્ય બરોબર એટલે કે ની 10 અતિના અનુરૂપ ઊર્જા ગોતવાની છે અને એનો આલ્ફા કણની ગતિ ઊર્જા બધાનો દળ આપેલા છે Ra Rn Rn ને Po હવે સૌથી પહેલા તો A લઈએ તો એમાં એવું છે કે રેડિયમનો ન્યુક્લિયસ છે એમાંથી વિભાજન થવાથી આલ્ફા થાય છે બરોબર રેડિયમના ન્યુક્લિયસનું વિભાજન થવાથી શું થાય છે તો રેડિયમ ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક છે 88226 એનું વિભાજન થાય એટલે એક તો હિલિયમ મળશે 2 4 ને પ્લસ એની ઊર્જા આલ્ફા કણ આ શું છે આલ્ફા હવે આ 88 છે એનો પરમાણુ ક્રમાંક ઘટીને 86 ને પરમાણુ ભાગ 222 તો એ કયું છે Rn છે
શું છે આ m તો તેથી q મૂલ્ય ગણીએ તો qra બરાબર શું આવશે કોના દળ કરતા વધારે છે કોનું દળ ઓછું હશે તો આનું દળ વધારે છે એટલે આવશે mra mrn m alpha into c square બરાબર તો અહીંયા એચ રાખો તો આપણે વાંધો નથી હવે mra તો r નું દળ કેટલું છે 226.025 માઈનસ rn એનું દળ છે 222.01710 m આલ્ફા એટલે હિલિયમ ન્યુક્લિયસ નું દળ તમને યાદ રાખવાનું કીધું 4.002608 એને ગુણ્યા c સ્ક્વેર ચાલો હવે આની દળ શક્તિ ગણી નાખીએ આગળ તો શું થશે 226.025 માઈનસ 222.01750 માઈનસ 4.002608 એટલે હવે 0.0052 નો 0.0052 નો એટલે આપણને થયું એને ગુણ્યા c સ્ક્વેર તો c સ્ક્વેર ને ફેરવવા માટે કેટલી ઊર્જા આવશે તો તમને યાદ હોવી જોઈએ કેટલી આવે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આને ગુણ્યા 931.5 કરવું એટલે આવશે 4.9360 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આ બસો આ ક્યુ મૂલ્ય મળી ગયું કેટલો મળશે આપણને 4.9360 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હવે એની પછી આપણને ગતિ ઊર્જા માટે ગણવાની કીધી તો ગતિ ઊર્જાનું એને શોર્ટકટ સ્વરૂપ આપેલું છે બરોબર ઈ સૂત્ર ખાસ તમે પાકું કરી નાખજો ગતિ ઊર્જા કોઈ પણ વસ્તુની ગતિ ઊર્જા કે r a બરાબર એનો પરમાણુ ભાર માઈનસ આનો પરમાણુ ભાર છેદમાં a આવે હવે આ શું છે બરોબર ગતિ ઊર્જા પરમાણુ ભાર આ હિલિયમનો પરમાણુ ભાર ચાર્જ છે ને આલ્ફા કણમાં અને એને ગુણ્યા નું આવશે q મૂલ્ય યાથી સૂત્ર સાબિતી છે પણ આપણે એ કરવાની જરૂર નથી ડાયરેક્ટ તમને આ સૂત્ર યાદ રાખી નાખજો બરાબર આ હવાનો પરમાણુ ભાર કેટલો હશે 226 માઈનસ 4 ના છેદમાં 226 ઇન્ટુ qra તો 222 ના છેદમાં 226 એને ગુણ્યા 4.96 એટલે 222 ભાગ્યા 226 ગુણ્યા 4.936 એટલે 4.84 8 આવે એટલે 4.85 થઈ ગયું આટલી ગતિ ઊર્જા મળે હવે કઈ રીતના તમને ટૂંકમાં કહી દઉં કે નિપજમાં બે ન્યુક્લિયસ છે જો ધ્યાન રાખો નિપજમાં ન્યુક્લિયસ કેટલા છે 2 તો એની ગતિ ઊર્જા છે તો આનો ભાગ પાડો તો આની આ હિલિયમ છે એની પોતાના દળના આધારે ઊર્જા બાદ કરી નાખો એટલે તમને આની મળી જશે બરોબર એટલા માટે એના ડાયરેક્ટ a r બરાબર a r - 4 ના છેદમાં a r q r a એટલે કે કુલ શું થશે તો ધ્યાન રાખજો કુલ a r થશે કુલ શું થશે a r એમાંથી આલ્ફા કણની ગતિ ઊર્જા બાદ કરી નાખો એટલે તમને બાકી બધું મળી જાય તો કુલ ઊર્જા કેટલી છે આલ્ફા કણની 4 થશે એ બાદ કરી નાખો એટલે તમારો જવાબ આવી જશે તો એ રીતના એના ગણતરી કરેલી છે બરાબર જોઈ લો દાખલો ચાલો તો હવે બી વિભાગ છે તમારે હોમવર્કમાં કરવાનો છે એમાં Rn નું વિભાજન થઈને PO બને છે બરોબર રેડોન નું વિભાજન થઈને પોલોનિયમ બને છે આની જેમ જ ગણતરી કરવાની છે કાંઈ ફેર નથી એટલે તમારે આ હોમવર્કમાં કરવાનું છે તો આજે આપણે દાખલા નંબર 10 11 અને 12 ગણાવી બરોબર એટલે ખાસ ઘરે ગણતરી કરી નાખજો લેશન હવે સરખું કરજો બીજું કે તમે એક વસ્તુ સમજો કે આ બધું જે થાય છે તમારી માટે થાય છે બરોબર એટલે ખાસ થોડું ભણવામાં ધ્યાન રાખો
તૈયારી કરો, કારણ કે આ તમારા ભવિષ્યનો સવાલ છે. છેલ્લા 6 મહિનામાં આવે, 6 મહિના પછી તમારો ધારો કે વાર્ષિક પરીક્ષા હોય તો તમારે એની પર તમારે આખી જિંદગી છે. તમે કઈ બ્રાન્ચમાં જશો, આગળ જતા કઈ કોલેજમાં એડમિશન લેશો, એના આધારે તમારી ટકાવારીના આધારે નક્કી થશે. તો આ બધું ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. પછી પછતાવું ન પડે. મેન વસ્તુ કે પછી આપણે ભણવાનું પૂરું થઈ જાય પછી આમ ન થાય કે સાહેબ કહેતાથી સારું હતું કે 12માં ભણ્યા હોત તો કોલેજમાં સારી કોલેજમાં એડમિશન મળી જાય. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો જો આમાં આપણને એવું કીધું છે, જો આ પ્રક્રિયા આપણને આપી નથી, આપણે હાથે બનાવવાની છે કે R એ છે રેડિયમ, એમાંથી આપણે આલ્ફા કણનું વિભાજન કરવાનું છે. તો રેડિયમમાંથી રેડોન બને છે, હિલિયમ ન્યુક્લિયસ બહાર નીકળે, Q મૂલ્ય મળે. Q મૂલ્ય એટલે આનું પ્રક્રિયકનું દળ માઈનસ આપેલું એટલે દળ શક્તિ મળી ગઈ. હવે આ બધામાં શું છે ધ્યાન રાખજો, ન્યુક્લિયસ છે એટલે જો પ્રોટોન ન્યુટ્રોન વાળો હોય તો પાછો આમાં ઓલું સૂત્ર આવે Zn + Nmn - m, બરોબર. આમાં પ્રત્યેકનું દળ માઈનસ વિપરીતનું દળ, કિંમત મૂકો, સાદું મૂકો એટલે 4.36 મેગા ઇલેક્ટ્રોન મળી જાય. પછી આપણને Ra ની ગતિ ઊર્જા ગણવાની કીધી. એની માટેનું આ શોર્ટ ફોર્મ સૂત્ર છે K = A - 4.9 × Q. અહીંયા Ra આવશે તો એની પછી નામાં રેડોન છે, Ra આવશે 224 - 4 છે 224 એટલે 222 છે 224 4.36 એમાં એટલે જવાબ આવશે 4.85 મેગા ઇલેક્ટ્રોન. અને અત્યારે તમારી પાસે ટાઈમ છે મિત્રો, એટલે થોડી તૈયારી કરવાનું વધારે રાખો, બરોબર. કોઈ કે ન કે આપણે આપણી તૈયારીમાં રહેવાનું. ચાલો તો આ છે એટલું આપણે રાખીએ.